જી સર, તમારું નામ? નીતિન કાકડિયા. આપણે ત્યાં એક પેશન્ટ આવ્યું હતું ગામડેથી. શું પ્રોબ્લેમ હતો અને આપણી ત્યાં શું સારવાર મળી હતી? એમને ગોઠણમાં બહુ તકલીફ થતી હતી, વળી નહોતો એક પગ ને બહુ દુખાવો થતો હતો. બધે મહુવા ને ત્યાં બતાવ્યું તો ઓપરેશન નું કીધું. આપણે ત્યાં કઈ સારવાર મેળવવામાં આવી? આપણે ત્યાં દવા ને ઓપરેશન વગરની બધી સારવાર હોય, કઈ ફિઝિકલ થેરાપી થી, કસરત ને આ બધાથી 15 દિવસની મેં કીધું એકવાર આવો તમે, જોઈએ રાહત કેવી થાય છે તમને. અને તમારી હોસ્પિટલ કઈ જગ્યાએ આવે છે? મોટા વરાછા સુદામા તો. ઓકે. અને આપની હોસ્પિટલમાં કોઈ એવું દર્દી હોય એને આવવું હોય તો શું માહિતી લેવાની? આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે ડિસ્પ્લે ઉપર. મોટા વરાછા સુદામા ચોક ઉપર અપોઇન્ટમેન્ટ લઈને આવી જવાનું. કોઈ એવું દર્દી હોય જેમને ઓપરેશન કર્યા વગર સારું થઈ જતું હોય તો એના માટે કઈ કઈ મશીનરી ઉપયોગ કરવો? આપણે અહીંયા કોક્સ ટેબલ આવે છે, અમેરિકન ફ્લેક્શન ડિસ્ટ્રેક્શન મશીન. એમાં ગાદી દબાતી હોય કે નસ દબાતી હોય એની ટ્રીટમેન્ટ થાય છે. ટેન્ક થેરાપી આવે છે, કપિંગ થેરાપી, લેસર થેરાપી, આ બધી ટ્રીટમેન્ટ થી દવા અને ઓપરેશન વગરની સારવાર થઈ ગઈ. તમારું નામ? મંગુબેન. શું થયું હતું તમને? સ્તનાયુનું હાડકું કરી દીધું. કેટલા સમયથી? આ 3જો મહિનો હાલે. કઈ કઈ જગ્યાએ તમે દવાખાને ગયા હતા? મવા. મોવા શું કીધું હતું તમને? એમ કીધું તું ઓપરેશન કરો. મોવા ઓપરેશન કરવા કીધું હતું. હવે કઈ જગ્યાએ બતાવ્યું તમને? હવે અહીંયા સુરત. સુરત કેટલી વાર બતાવ્યા? આ પહેલી વાર. ડોક્ટર નું નામ? નીતિનભાઈ. હવે કેવું છે આમ રાહતમાં? હવે રાહત સારી થઈ ગઈ. 5 જમણમાં સારું થઈ ગયું. કસરત શેની કરાવે તમને? કસરત કરાવે, આ બધા મશીન મૂકે, વગર દવાઈ સારું.